અરે એવું બોલમાં ભાઈ. તો મિત્રો રતન બધું સાફ કરી રહી છે અને મીતુ તું શું કરે દકરા? મિત્રો આયા આપણે 6 વાગે ઉઠવાનું હોય છે. તો મિત્રો આપણે આજે ફાઇનલી જવાનું હોય છે મોવા. મારા પપ્પાને મળવા જાય છે વાડીએ. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન દબી દેજો. તો આપણે અત્યારે આવી ગયા છે બસ સ્ટેન્ડમાં. તમે જોઈ શકો છો આ છે બસ સ્ટેન્ડ જુનાગઢનું. તો અહીંથી બસ આવે છે 1:30 વાગે. તો અહીંથી 1:30 વાગે આપણે બેસી જઈશું. ને મીતુ પણ આયા બબલા આવીને ખાઈ રહી છે. તો આપણે ટોટલ જવાના છે 5 જણા મોવા. ને આ મીતુ ઊંચી થઈને તમને બબલું બતાવી રહી છે. તો મિત્રો બસ સ્ટેન્ડમાં પણ બહુ ટ્રાફિક આપણે જોવા મળી જાય છે. આ બહુ ટ્રાફિક હોય છે ને આપણી બસ આવવાની હોય છે 1:30 વાગે. તો 1:30 મિનિટે બસ આવે એટલે આપણે બસમાં બેસી જઈએ. તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી બસમાં બેઠી ગયા છે. તો આપણી આ બસ 7 વાગ્યાની આરે ગારે મોવામાં આપણે પહોંચાડી દેશે. મોવા પહોંચી અને આપણે જમી બમી ને મારા પપ્પાને મળીશું ને વાડીએ આપણે ફરવા જશું. તો અત્યારે અમે બસમાં બેસી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો બસનો નજારો. બસ પણ ખાલી છે. તો આપણા એ બે ભાઈઓ છે એકબીજા દોસ્તારના નંબર એકબીજાને દઈ રહ્યા છે ને અમે છે એ વિજય બેઠો છે. આમાં શું નામ છે ભાઈ એનું? ફગીગલ વિજય કહેવાય છે. આ બેઠો છે. ઉમર બધી કરું બત્તી કરતો ભાઈ. થોડીક બત્તી આમ મારી દેવું તો આ જો તમને દેખાઈ રહ્યો હશે. હા તો આનું નામ છે વિજય ફગીગલો. અરે એવું બોલમાં ભાઈ. મિત્રો આપણે અત્યારે ચા બનાવી રહ્યા છે. અત્યારે સવારના વાગ્યા છે 6:30. તમે જોઈ શકો છો. પપ્પા પણ ઉઠીને આવી ગયા છે એટલા માટે ચા બનાવ્યા. પછી આપણે મોડકથી થોડાક 7 વાગે ગામમાં જશું. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ને વિડીયોને જરૂરથી શેર પણ કરી દેજો. હા મિત્રો આયા આપણે 6 વાગે ઉઠવાનું હોય છે. કારણ કે આપણી વાડી સામે છે ને તમને દેખાઈ રહ્યું હોય તો આપણા મોઢામાંથી પણ ધવાડા નીકળી રહ્યા છે. મિત્રો ચાલો બધા ચા પીવા. ચા બની ગઈ. તારી ચા બનાવી છે ને ચૂલો પણ ચાલુ છે. તો મિત્રો મારા પપ્પાએ બીડી વારી રહ્યા છે. તમે જોઈ શકો છો બીડી બનાવી રહ્યા છે. આ છે આપણી વાડી. તમને દેખાઈ રહ્યું હોય તો આપણે નાસ્તો બાસ્તો ગામમાં જઈ ને પછી જવાના છે વાડીમાં આંટો મારવા. ને આ છે મારા પપ્પા માટે નાની ઓયડી વાડી માટે. ને સામે એક મેળો પણ છે. તમને દેખાઈ રહ્યું હોય તો હું તમને બતાવીશ નાસ્તો બાસ્તો કરીને પછી. અત્યારે ઝાકર બહુ પડી રહ્યો છે આયા. તો મિત્રો વાડીએ રહેવાની અનોખી મજા આવે છે. તો જરૂરથી લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો થોડીક વારમાં આપણે જાય ઝાકર ઉડે એટલે વાડીની અંદર પેલા નાસ્તો કરી આવ્યો ગામમાં. પછી જાય આપણે વાડીએ. તો મિત્રો રતન બધું સાફ કરી રહી છે અને મીતુ તું શું કરે દકરા? સ્કૂલ જાય. તો આ સ્કૂલ જાય છે. આ છે આપણું ઘર. તમે જોઈ શકો છો. મોવા છે. મીતુ એમ બોલી રહી છે મોવા છે. તો અત્યારે આ સાફ એટલા માટે કરીએ કે આપણે અહીંયા ક્યારેક આવીએ છીએ એટલા માટે. મિત્રો આપણે અત્યારે જતા હોય તેલ મરચું ને ધાણા જીરું ને બધું લઈ મસાલો ને વાડીએ. કારણ કે વાડીએ જમવાની પણ અનોખી મજા આવે ને ખુલ્લો પવન પણ આવે. તો એટલા માટે રતન હમણાં થોડીક જ વારમાં મસાલો ને લઈ લે એટલે જાય આપણે વાડીએ. ને હું તમને વાડીનું કીધું હતું તે વાડી પણ હું તમને પૂરેપૂરો નજારો બતાવીશ
તો જરૂરથી તમે જો પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન દબાવી દેજો. મિત્રો અમે વારું કરવા બેઠી ગયા છે. આપણે સેવ ટમેટા રોટલા અને ભાત બનાવ્યું છે અને આ મીતુને ખાવાનું નથી, એને કોઈ આપતું નથી ને તને આપે તો મીતુને ખાવાનું આપી દઈએ. પછી આપણે જવાના છે ખેતરની તપાસ કરીએ કે ખેતરમાં હું વાવ્યું છે. તો ખેતરથી આપણે જમરૂખ તો તોડીને અહીંયા લાવ્યા હતા. તો આ દેશી મૂરા પણ ખાવાની મજા આવે, ખેતરમાં બહુ હોય છે. ચાલો મિત્રો આપણે મળીએ હવે ખેતર. મિત્ર આ છે પાલકની મેથી. આમાંથી ખાવાથી છે ને તો શરીર તંદુરસ્ત રહે. જો અમારા ખેતરની તાજી મારા ભાઈ અમને આપી ગયા છે.